મારે પણ છે ને તમને યાદ અપાવવાની કોઈ જરૂર નથી કે તમે કેવી કેવી વાત પર કેવા કેવા ઝઘડા કર્યા છે મારી સાથે. યાદ છે તમને એકવાર તાવ આવ્યો તો એક ભલા પાડોશીની જેમ હું તમારી ખબર કાઢવા આવ્યો તો. મેં બહુ પ્રેમથી પૂછ્યું હતું તમને કેમ છે તમારી તબિયત, ગોળી ખાધી કે? તો તમે તમારા સ્વભાવ પ્રમાણે પેલી 2 નાળવાળી બંદૂક દેખાડીને મને કહ્યું હતું હું શું કામ ગોળી ખાઉં? હું તો ગોળી ખવડાવું છું, તારે ખાવી છે? આવા તો સંસ્કાર છે તમારા. હે વાતે વાતે ભડાકે દેવાની વાત કરો છો તમે. બોલો તમે ખરા છો, આવું બોલે વેવાઈને? એમ તો હજી સાંભળ. અને એલા તું મારા સંસ્કારના પોટલા કાંધીએથી ઉતારત તો તારા સંસ્કારની વાત કરું. એકવાર વરસાદ આવ્યો તો અને તું ગારામાં લપટીને પડ્યો તો હું બધાય તારા અવળા વેણ ભૂલી તારી પાસે તારી ખબર પૂછવા આવ્યો તો કે અરર કેવી રીતે પડી ગયો ભાઈ, લાઈ તને હાથ આપીને ઊભો કરું. તઈએ તું હું બોલ્યો તો ખબર કે તમારે હાથનું દાન કરવું હોય ને તો હોસ્પિટલમાં જઈને કરો, મારે તમારો હાથ નથી જોતો. ઓ નો, તમે વેવાઈને વગર વાંકે ઉતારી પાડ્યા. વગર વાંકે? અરે આમને તો હાલતા ચાલતા વાંકવું પડતું હોય છે. હું શું વાંક કાઢવાનો? અરે હું મિલિટરીનો માણસ છું, હંમેશા હાલતો ચાલતો જ રહીશ. તારા જેવું બેઠાડું જીવન નથી જીવતો. આખો દી ખુરશી ઉપર બેઠો બેઠો આજુબાજુમાં નજર નાખતો હોય છે મારા હારા પુસ્તકના કીડા. ખબરદાર મને કીડો કહ્યું છે તો. અને ખબરદાર જો તે મને કોઈ દી ખબરદાર કીધું છે. ચૂપ થઈ જાઓ બંને જણા. આ શું તમાશો માંડ્યો છે? અહીંયા મૂળ મુદ્દો છે પાર્થ અને ચારુનો મનમેળ કરાવવાનો, અને તમે બંને જણા જૂના પોટલા લઈને ઝઘડવા બેઠા છો. ભાઈઓ અને બહેનો એ વિચારો કે પાર્થ અને ચારુને સમજાવવા કઈ રીતે. પણ પાર્થ તો છે ને માનસ શાસ્ત્રી છે. આપણે એને કંઈક સમજાવવા જશું ને તો એ ઊંધું આપણને જ કંઈક સમજાવશે. હા, અને ચારુને ગમે તેટલું સમજાવો ને એ જ સમજશે જે એને સમજાય છે. હવે આપણે જ કંઈક કરવું પડશે. અરે કંઈક પછી કરજો. અરે પેલા ચારુ અને પાર્થ નું કંઈક કરો. હું એ જ કહું છું. ચારુ, હજી હું તને કહું છું, મારી વાત માન. આમ બેગ પેક કરવાનો કોઈ અર્થ નથી. ઘર છોડીને જઈએ તો કપડા વગર જવું બરાબર ન કહેવાય. અરે પણ હું એમ કહું છું કે આ ઘર છોડીને જવાનો કોઈ અર્થ નથી બેટા. આમ તારી સમસ્યાનો હલ ન આવે બેટા. હું અહીંયા નહીં હોઉં ને ત્યારે જ પાર્થને મારી કદર સમજાશે. અરે ચારુ, આમ ઘર છોડવાથી સાથ નો છૂટે. પાર્થ જ્યારે રાત્રે એકલો સૂઈ નહીં શકે ને ત્યારે એને મારા સાથની જરૂર સમજાશે. ઓહો, તે પાર્થ એકલો નથી સૂઈ શકતો? કેમ, એને બીક લાગે છે રાતના એકલો સૂવામાં? ના, અમારા પલંગ પર રાત્રે સૂતી વખતે અમે બંને એકબીજાને ખૂબ ધક્કા મારતા હોઈએ છીએ, કારણ કે પાર્થને સૂતી વખતે વધારે જગ્યા જોઈએ. તો હવે તો પાર્થ રાતના એકલો આરામથી સૂઈ જશે. પણ સૂવાની જગ્યા માટે લડવા સિવાય એ ઊંઘશે કેવી રીતે? ચારુ બેગ પેક કરે છે ને તું શાનો આંટા મારે છે? તો હું એને મદદ કરવા જાઉં? જુઓ કાકા, પોતાની બેગ માણસે પોતે જ પેક કરવી જોઈએ. પોતાના માણસોને પોતે જ સંભાળવા જોઈએ. કેટલી વાર સંભાળું ચારુને અને કેટલી વાર સાંભળી લઉં ચારુની વાતોને. મારી વાત તો કોઈ દિવસ એ સાંભળતી જ નથી. અરે ભાઈ, જેને પ્રેમ કરતા હોઈએ ને એની સાથે આંખોથી વાત કરવી જોઈએ, સાંભળ્યા વગર રહે જ નહીં. કાકા, ચારુ જ્યારે ગુસ્સામાં હોય છે ને ત્યારે એની આંખોમાં એવો ગુસ્સો હોય છે કે આંખોથી વાત કરવા જઈએ ને તો વાત બળી જાય. જો બેટા, પત્નીનો પ્રેમ સાચો હોય ને તો જ એનો ગુસ્સો પણ સાચો હોય. તો શું હું સાચો પ્રેમ નથી કરતો? ના, એટલે કે મારો ગુસ્સો ખોટો છે એમ નથી કેતો. તમારા બંનેનો પ્રેમ પણ સાચો છે અને ગુસ્સો પણ સાચો છે. તો પછી આપણે પ્રેમને જ જીતવા દઈએ ને. તું ગુસ્સાને શું કામ જીતવા દે છે? તો આ વાત ચારુએ પણ વિચારવી જોઈએ ને. છોડ કહું છું, છોડ તો. કાકીજી પ્લીઝ તમે સમજો. પાર્થ મને છોડી ચૂક્યો છે અને એને બીજી છોકરીને પકડી લીધી છે. મને હવે જવું છે. એ આવી વાહિયાત વાત ન કર.
પાર્થ છે ને કોઈ દિવસ આવું ન કરે. દિવસે ના કરે તો રાત્રે કર્યું હશે. હું અહીંથી જાઉં છું બસ. પાર્થ ઉપર આટલો બધો ગુસ્સો? પાર્થ પાસે બહુ પ્રેમ છે કાકીજી, એટલો બધો કે આજકાલ એ બહાર પણ વેચવા માંડ્યો છે. આ તું શું બોલે છે ચારુ? આ વાતનું છે કોઈ સાક્ષી? સાક્ષી પણ છે અને સાબિતી પણ, જે હું હવે કોર્ટમાં રજૂ કરીશ. કોર્ટમાં? હા, ડિવોર્સનો કેસ જ્યારે કોર્ટમાં ચાલશે ત્યારે. ડિવોર્સ? હા, ડિવોર્સ. ભલે થઈ જતા ડિવોર્સ. રોજના ઝઘડા કરતા એક વારનો આઘાત પરવડે. મને પણ એમ જ લાગતું હતું, પણ રોજની નાની વાત, જેમ કે નાવાનો ટુવાલ ન ચડે, ચામાં સાકર વધતી ઓછી થઈ જાય, છાપું શોધતા સવાર થઈ જાય, નાસ્તો બને નહીં, બને તો ખવાય એવો હોય નહીં, અને ખવાય એવો હોય તો એકલાને ગળે ઉતરે નહીં. બરાબર મારા દિલની વાત કરી. સમજી ગયો ને તું? નાની લાગતી વાતો કેટલી મોટી હોય છે. હા, મને તો ખબર જ છે, પણ હવે સમજાશે ચારુને. કેમ કે આ બધા કામ રોજ સવારે હું જ કરતો હતો, પણ હવે ચારુની ગુલામી બંધ. એ છોરી, એ આમ તું ઘર છોડી નો જાય એ બેટા. એ પાસ આને કઈ સમજાવ. બેટા બેગ પેક સહેલાઈથી થઈ જાય, પણ ઉચકતા ઉચકાય નહીં. કાકાજી, દિલ ભારે હોય ત્યારે બેગ ખાલી લાગે. એ પણ એ છોરી જ્યારે છે ને નજીકના દૂર થઈ જાય ને, તો દૂરના કોઈ નજીક ન થાય. એટલે કોઈને છે ને દૂર નહીં થવા દેવાના. કાકી, ચશ્માના નંબર આવે ને ત્યારે દૂરના નજીકના પ્રોબ્લેમ થાય. કોઈક આંખના સારા ડોક્ટરને બતાવો. પણ ભઈલા, આ સારા ડોક્ટરની આંખો બગડે ત્યાં કોને જઈને કહેવું? અરે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. ન તો વાંક મારી ચારુનો છે કે ન તો પાર્થનો. અરે બધોય વાંક આ મારા વાંદરા અક્કલના ઓથમીરનો છે. આમાં સંદીપનો શું વાંક? બોલ બોલ, તારું પરાક્રમ બોલ. અરે આ વાંદરાએ છે ને નવો ધંધો શરૂ કર્યો તો જાસૂસીનો. એમાં એણે તમારી જિંદગીમાં હોડી હરગાવી દીધી. બોલ હવે ગધેડા, હોતી હોતી કરવા માંડ. સોરી ચારુ, સોરી પાર્થ. મેં એકચ્યુઅલી જુઠ્ઠું કહીને ચારુના કાન બંભેરેલા, એટલે ચારુ તમારી પર શક કરતી હતી, અને ઓલો ફોટો પણ મેં જ મોકલેલો. તે શું કર્યું? પણ શું કામ સંદીપ? એ હું કહું છું, હા, આ શું કામનો જવાબ હું આપું છું. આ દિશાએ પોતાનું દિશા ભાન ભૂલીને આ સંદીપને ઉકસાવ્યો, તને ખોટું બોલી ભડકાવવા માટે. દિશા, તું આ હદ સુધી ગઈ? સોરી ને પાર્થ, સોરી ચારુ. પણ પાર્થે ચારુ માટે ડ્રેસ લીધેલો ને મને ભૂલી ગયેલો, એટલે હું હર્ટ થઈ ગયેલી અને કેતકીની આસિસ્ટન્ટ પાસેથી ફોટો લઈને મેં સંદીપને આપી દીધો. અને ફોટો મેં ચારુને આપ્યો, અને ચારુએ મને બેવફા સમજીને બેગ પેક કરી. અને મેં બેગ ખાલી કરવા કેટલી ટ્રાય કરી. અને મેં પાર્થને ચારુ બેગ ન ભરે એ માટે કેટલું સમજાવ્યું. અને મેં જયા આના ખિસ્સામાં 28,000 રૂપિયા જોયા ને, એટલે મને શંકા ગઈ, અને મેં મિલિટરીની ટેકનિક થી એના ઉપર એવા કરંટ આપ્યા ને કે આ પોપટની જેમ બધું બંડો બોલવા. મેં છે ને આ દિશાને ફોન પર નવા ડ્રેસનો ઓર્ડર આપતા સાંભળી લીધી હતી, એટલે મને શંકા ગઈ, પણ મેં સભ્ય માણસની ટેકનિક અપનાવી, અને એટલે આ દિશાને એની ભૂલ સમજાઈ ગઈ, અને એને બધું જ કબૂલ કરી નાખ્યું. અને નાનાઓ કરે ખેલ અને મોટાઓનું નીકળી જાય તેલ, એ વાત છે. બરાબર છે વેવણ, પણ આ કેસનો હેપી એન્ડ આવી ગયો એ વાત બહુ સારી થઈ ને. અને આ વાંદરાના જાસૂસીના ધંધાનો પણ એન્ડ આવી ગયો ને, એ બહુ સારી વાત થઈ ગઈ. એક મિનિટ, આ કેસ હજી પૂરો નથી થયો. પેલો ફોટો તો ખોટો નહોતો. અને કેતકી કોણ છે? પાર્થે એના માટે ડ્રેસ ગિફ્ટ લીધો, તે વાતનું શું? અરે ચારુ, એ કેતકી છે ને પાર્થના ફ્રેન્ડની બેન છે, અને એ જ ડ્રેસ ડિઝાઇનર છે જેને તારા માટે ડ્રેસ ડિઝાઇન કરેલો. પણ કેતકી મારા માટે કેમ ડ્રેસ ડિઝાઇન કરે? મેં કહ્યું તું એટલે. ચારુ, તું મારાથી થોડી નારાજ હતી ને, એટલે મેં તને સરપ્રાઈઝ ગિફ્ટમાં ડ્રેસ આપવાનું વિચારેલું. અને આ રહ્યો એ ડ્રેસ. આઈ એમ સો સોરી પાર્થ. અરે ઓકે ઓકે, કેટલા લોકો બધા મને સોરી સોરી કહેશો. ફોરગેટ ઇટ, બધું ભૂલી જાઓ. બધું ભૂલીને આપણે ખુશખુશાલ થઈ જઈએ. શાલ લઈ જઈએ? ક્યાં જવાનું છે આપણે? એક મિનિટ, એ હા હા હા, ક્યાંય જવાની વાત નથી,
ખુશખુશાલ થવાની વાત છે. હા હો બાપ, ઈ વાત હારી. એ પણ આપણે જવાનું છે એનું હું? ચાલો અમે રજા લઈએ. હવે જવાય છે, હું ઉતાવળ છે. અરે 2-4 દિવસ રોકાઈ જાવ ને મોટા ભાઈ. આમે ત્યાં ગામ જઈને તમારે શું કામ છે હવે? અરે પણ અમે ગામ નથી જતા ભાઈલા. તો ક્યાં જાવ છો? હનીમૂન પર. હે ક્યાં જાવ છો? ખંડાલા, સાપુતારા. ખંડાલા, સાપુતારા. ખંડાલા, સાપુતારા. ખંડાલા, સાપુતારા. ખંડાલા. સાપુતારા. પહેલા ખંડાલા અને પછી સાપુતારા. આમ માથા ઉપર નહીં ઊભી રહે, શાક સમારી રહી છું ને. દિશા જલ્દી જલ્દી કામ કર, અહીંયા જીભ ને હાથ ચલાવ. આમ શું જોયે છે? મારો ભોગ લાગે છે કે મારે તને સહન કરવી પડે છે. સહન ન થતું હોય ને તો બહાર જા, આમ કટકટ નહીં કર. તું ફટફટ કામ કર ને, લોકોને કિચનમાં 70 કામ હોય છે. તું મને સમજે છે શું? હા, રસોઈની જગ્યાએ બીજું શું સમજવું? સોરી હા, તને ખોટું લાગ્યું હોય તો. તું છે ને કઈ અક્કલવાળી વાત કર. સોરી, તારી પાસેથી અક્કલવાળી વાતની આશા રાખવી એટલે કે કેક્ટસના છોડ પાસેથી ગુલાબના ફૂલની આશા રાખવા જેવું છે. મારી અક્કલનો પરચો ત્યારે જ સ્પષ્ટ થઈ ગયો હતો જ્યારે નટવર કાકા અને લીલા કાકીનો મનમેળ થયો. હુર્રે! અને મારી અક્કલનો પરચો ત્યારે થઈ ગયેલો જ્યારે તું અને પાર્થ છૂટા પડવાની અણીએ પહોંચી ગયેલા ને ત્યારે. ડબલ હુર્રે! પણ આખરી જીત તો સચ્ચાઈ અને પ્રેમની જ થઈ ને. ખોટા કાન ભરવા વાળાએ કાન પકડીને જાહેરમાં માફી માંગવી પડી હતી. યાદ છે ને મિસ જુઠ્ઠી? પ્રેમમાં કમાલની તાકાત હોય છે. આમ કોઈ ફાફા મારીને પ્રેમમાં ફાચર ના મારી શકે. પણ આમાં તારો કોઈ વાંક નથી. હો, તને તો ખબર જ નથી કે પ્રેમ કોને કહેવાય. કારણ કે તને તો આજ સુધી કોઈએ પ્રેમ કર્યો જ નથી. એટલે તું કહેવા શું માંગે છે? હું પ્રેમને લાયક નથી, હું બદસુર જ છું. તું જ વિચાર. આવો સવાલ કોને પૂછવો પડે? શું થયું? તે કેવું છે? ઠીક છે ચારુ, આજે તારો સમય છે ને તો કાલે મારો સમય આવશે. ઓકે, ઓલ ધ બેસ્ટ. પણ મારે હવે મારો સમય વેસ્ટ નથી કરવો. બાય. 3 2 એ મમ્મી જો ને પપ્પા શું કરે છે. અરે મમ્મી અત્યારે બીજી છે. બીજી એટલે મારી પહેલી મમ્મી કોણ છે? પપ્પા મારી પહેલી મમ્મી કોણ છે? આ હું નવી વાત લેવો છે વાઈદરા. એટલે હું કે છે હમણાં હું કઈ શોધવામાં બીજી છું. અક્કલ બઠી, એને બીઝી કહેવાય. બીજી નહીં. હા હવે. અરે હું ક્યાંની આ એપલ જ તો શોધું છું લે. આ સફરજન તો બોલો કેમ અટકી ગયા? હું વાંદરાની જે મીંડી ચાવવા. અરે આ સફરજનને હું આ કર્મીના માથા ઉપર મેલી અને અમારી બંદૂકડીથી એનું નિશાન તાકતો તો. એમાં બચાડો સફરજનનો શું વાંક છે કે તમે એને ગોળીએ દેતા હતા? અરે સફરજન પર તો કેટલું ઓલું મસ્ત ભજન છે. સફરજની તો તેને કહીએ રે, ભૂખ આપણી ભાંગી રે. બંધ કર તારું ભજન. સફરજન આ ઈ સફરજન નું ભજન બંધ. જોતી નથી આ સફરજન આની માથે મેલીનું એનું નિશાન તાકતો તો. એ આ ઘર છે કોઈ મેળો નથી કે તમે આને માંથી એપલ મૂકીને આમ ગોળીઓ દો છો. આ બચાડું છોકરું કહેવાય. છોકરું? આવડું આ છોકરું છે? અરે આ તો આફતનું પોટલું છે. એને તો એના બાપનો તમાશો બનાવી નાખ્યો છે. ઘડીક કરમચંદ, ઘડીક જાસૂસ, ઘડીક ડિટેક્ટિવ એવો ધંધા કરીને. પપ્પા આ બધા એક જ ધંધાના નામ છે. એની ખબર છે મને. તારા ધંધાના અનેક નામો છે.
પણ મારું છે ને મહેન્દ્રા એક જ નામ છે જેને તું બોરવા તૈયાર થઈ ગયો છે. મારી મૂછ એ મારું નામ છે અને મારા મૂછનું વજન છે. પપ્પા તમારું નામ તમારી મૂછો છે એટલે તમે ઊંઘતા હો અને હું આવીને મૂછ મૂંડી દઉં તો તમારું નામ ગાયબ થઈ જાય. અને મૂછ તમારું નામ હોય તો માથાના વાળ હું કહેવાય જે છે જ નહીં. મારું હારું કેવું ભાગ્યમાં મારું ઘર છે. બે પાણકા મારા લમણે લખાયા છે. એક મારા પૈસા બરબાદ કરે છે અને બીજો મારું નામ બોલે છે. હે ભગવાન તારી કેવી લીલા છે. હવે ભગવાનની લીલા સમજાય ત્યારે સમજાય, પણ અટાણે તો નટવરની લીલા ગઈ ને ત્યારથી ઘર એકદમ સૂનું સૂનું થઈ ગયું છે. કા અરે સુનું સુનું ક્યાં દે, એને મને કેવો સુન ને હું કરી નાખ્યો તો ઈ ભૂલી ગઈ. અરે ઈ ઘટનાને હું આજે યાદ કરું છું ને મારા આખા શરીરમાં કંપારી છૂટી જાય છે. પપ્પા બી સ્પોટી. એક્ટિંગ તો એક્ટિંગ, પણ કોઈએ તો એવી એક્ટિંગ કરી કે જાણે તમારી પર ફિદા હોય. મને એ વાતની કોઈ નવાઈ નથી હો. અરે હું જઈએ કોલેજમાં હતો ને, હું તઈએ છે ને કેટલી છોકરીઓ મારા ઉપર લટ્ટુ થઈને મરતી. હે ખરેખર પપ્પા? હા દીપડા, એમાં નવાઈની હું વાત છે. તારા પપ્પા દેખાય જેટલા ભયંકર છે ને કે એને જોતા હોય કોઈ પણ છોકરી મરી જ જતી હશે. મારા હારા સાડી છે ને પાડે તારી મારે, એના કરતા તારા બાપના માથા ઉપર તબલા વગાડીને વૈંદરા. એવું હું બોલો છો ચકોડાના પપ્પા? અમને અમારા હાથ વાલા છે, આમ પથ્થર ઉપર હું કરવા પછાડીએ. આ મારા હારા વાણંદના વાંકા હોય ને તઈ આવા બે કોથરામાંથી કઈડી જાય હો. આ શું ચાલી રહ્યું છે? હું તમને હવા ખવડાવી રહી છું. વિદ્યા, આપણા બેમાંથી કોની તબિયત સારી નથી? હોય કઈ, આપણે બંને તો એકદમ ફિટ છીએ. એમ તો આવી રીતે ન સમજાય એવું વર્તન નહીં કરને પ્લીઝ, મને બીક લાગે છે. અરે એમાં બીવાનું શું હોય? અરે એમ માનો કે હું કુલ્લુ મનાલીની રળિયામણી ઘટાની ઠંડી હવા ખવડાવું છું. કુલ્લુ મનાલી એમ? વિદ્યા, મારી આજ સુધીની જિંદગીમાં હું ક્યારે વડોદરાના કબીરવડ અને ફતેહસિંહ મ્યુઝિયમની આગળ નથી ગયો અને તું કુલ્લુ મનાલીની વાત કરે છે. દેવા, મને લાગે છે આપણે વેકેશન લેવું જોઈએ. મારે તમારી સાથે ફરવા જવું છે. બસ તમે અને હું. આપણે પણ નટવરભાઈ અને લીલા ભાભીની જેમ સેકન્ડ હનીમૂન પર જઈએ તો? હા, આ બ્રોશર જો, આમાં કુલ્લુ મનાલીનો મસ્ત પ્લાન છે. સરસ સરસ. ક્યાં જાઓ છો? બેસો. હું આપણા પૈસાના ઝાડને જરા પાણી આપી આવું જેથી એમાં પૈસા ઉગે. શું તમને પણ મજાક સૂજે છે? વિદ્યા, મારી પાસે કુલ્લુ મનાલી જવાના રૂપિયા નથી. અરે આ વાંચો તો ખરા, આમાં પરણેલા કપલ માટે 50% ડિસ્કાઉન્ટ છે. એમ? વાહ વાહ, આજે વરંડામાં રોમાન્સની હવા ચાલી રહી છે. કઈ નહીં, તો અમે બંને જણા સેકન્ડ હનીમૂન પર જવાનો પ્લાન કરી રહ્યા છીએ. વાહ, કોંગ્રેચ્યુલેશન. ક્યાં જવાનો વિચાર છે? કુલ્લુ મનાલી. વેરી ગુડ. ક્યારે જાઓ છો? ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં. ફેબ્રુઆરીના ફર્સ્ટ વીક? યસ. પણ ત્યારે તો તમારા એંગર મેનેજમેન્ટની કોન્ફરન્સ છે. હા, એ તો ભૂલાઈ ગયો હતો. અરે બાપ રે, તો કુલ્લુ મનાલી કઈ રીતે જવાય? નહીં, સોરી વિદ્યા, આપણાથી ટૂર પર નહીં જવાય કારણ કે મારે એક કોન્ફરન્સમાં છે ને એક લેક્ચર આપવું ખૂબ જરૂરી છે. થયો, પૂરો મૂકો તમારી કોન્ફરન્સમાં. અરે વિદ્યા, હશ, બહુ સારું કર્યું બેટા, બરાબર ટાઈમ પર તે યાદ દેવડાવ્યું મને. પણ મમ્મીજીને ખોટું લાગી ગયું તેનું શું? ચિંતા નહીં કર બેટા, એને મનાવી એ તો મારા ડાબા હાથનો ખેલ છે. ખરેખર ડાબા હાથનો ખેલ? હા, સમજી નહીં ને? ડાબા હાથથી એક પણ કામ બરાબર થતું જ નથી.